Audio Jungle. વિદ્યાર્થીની બહેનો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ બધી બહેનોનું લર્નિંગ ક્લાસની અંદર સ્વાગત છે. બધાને જય સરદાર. આજે વિષય વિજ્ઞાન 1 સપ્ટેમ્બરના રોજ 9મો લેક્ચર આજે શરૂ કરીએ છીએ. પાઠ 12મો વિદ્યુતની અંદર આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કોને કહેવાય એના સમતુલ્ય અવરોધના સૂત્રો મેળવ્યા. આજે એની લાક્ષણિકતાઓ જોઈએ. શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ અને સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ. આમાંથી પણ બોર્ડની અંદર તમને પ્રશ્ન પૂછે જ છે. ઘણીવાર એવો પ્રશ્ન પૂછે, શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જણાવો, આ પ્રશ્ન પૂછે. અથવા ઘણીવાર એવો પ્રશ્ન પૂછે, સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જણાવો, આ પૂછે. આનો આ પ્રશ્ન બીજી રીતે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ નો તફાવત આપો, આવી રીતે પૂછે. બેનો તફાવત એટલે તફાવતના રૂપમાં પૂછે, ઘણીવાર લાક્ષણિકતાના રૂપમાં પૂછે, પણ જવાબ બેનો સરખો જ છે. તો આપણે શરૂઆત કરીએ શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ. તો આપણે પહેલી લાક્ષણિકતા જોઈએ શ્રેણી જોડાણની. આપણે શ્રેણી જોડાણનું સૂત્ર મેળવ્યું એના ઉપરથી જ એની લાક્ષણિકતા છે. પહેલી લાક્ષણિકતા એવી છે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I સમાન હોય છે. એ આપણે જોયું હતું. આની પહેલી લાક્ષણિકતા જોઈએ અત્યારે શ્રેણી જોડાણની. સમાંતરની પછી જોઈએ. તો પહેલી લાક્ષણિકતાની એવી છે કે I છે એ સમાન છે. વિદ્યુત પ્રવાહ I, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો જ હોય છે. પરિપથમાં જે પ્રવાહ વહેતો હોય એના જેટલો જ હોય, એમાં કંઈ વધઘટ નથી. તો આ પહેલી લાક્ષણિકતા I સમાન છે અને પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે. હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ શ્રેણી જોડાણની બીજી લાક્ષણિકતા. તો અહીંયા આપણે જોયું હતું શ્રેણી જોડાણની અંદર કે વોલ્ટેજ છે, વિદ્યુત પ્રવાહની અંદર વોલ્ટેજ. તો વોલ્ટેજ એ જુદું જુદું હોય છે. વોલ્ટેજનું મૂલ્ય જુદું જુદું હોય છે. બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત, વીજ સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ. એટલે બીજી લાક્ષણિકતા એવી છે કે બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલું હોય છે. આ બીજી લાક્ષણિકતા છે. આપણે જોયું હતું આપણે V જોયું હતું કેવડો હોય તો કે દરેક વોલ્ટેજના V1, V2, V3 આવું હતું. દરેક અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો કુલ વોલ્ટેજ હોય, એ આપણે જોયું હતું. એટલે બીજી લાક્ષણિકતા છે, બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનના તફાવતના સરવાળા જેવડો હોય છે. ત્રીજો લાક્ષણિકતા જોઈએ આપણે. ત્રીજી લાક્ષણિકતા, જો V જોવાનો, I જોવાનો, V અને ત્રીજો R શું હોય, R નું મૂલ્ય કેવું હોય? તો અહીંયા શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય, R એટલે સમતુલ્ય અવરોધ, એનું મૂલ્ય છે એ શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપણે જોયું તો RS મેળવ્યું હતો, આ અવરોધના સરવાળા જેટલું. આવી રીતે R1 + R2 + R3 એ રીતે આપણે જોયું હતું સૂત્રની અંદર. એના ઉપરથી જ આ લાક્ષણિકતાઓ બનાવવાની છે. તો
શ્રેણીમાં જોડેલા સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેવડું હોય છે એ આપણે જોયું. અને આથી સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય. શ્રેણીમાં જે અવરોધ જોડ્યા હોય, આમાં શ્રેણીમાં 2 જોડ્યા હોય, 3 જોડ્યા હોય, 4 જોડ્યા હોય, આમાં કોઈ પણ જે મોટો હોય એના કરતાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું આવે. આમાંથી કોઈ પણ હોય, આમાં માની લો કે 1 હોય, 2 હોય કે 3 હોય, તો મોટામાં મોટું મૂલ્ય 3 કહેવાય. પણ આના ત્રણેય કરતાં એનું મૂલ્ય મોટું આવે, કારણ કે સરવાળો થઈ જાય, આ ત્રણેયનો સરવાળો થાય. એટલે શ્રેણીમાં જે અવરોધો જોડ્યા હોય એના કરતાં મોટામાં મોટું મૂલ્ય આ સમતુલ્ય અવરોધનો મળે. આ ત્રીજી લાક્ષણિકતા હતી. અને ચોથી લાક્ષણિકતા આપણે જોઈએ, દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત અવરોધના સમપ્રમાણમાં હોય છે. તો આ ચોથી લાક્ષણિકતા આપણે આને જોઈએ. હવે આપણે આ શ્રેણીને જોઈએ એ જ રીતે સમાંતર જોડાણની લાક્ષણિકતા જોઈએ. સમાંતર જોડાણ એની લાક્ષણિકતા શું? તો એનાથી અહીંયાથી ઉલટું જ છે. આઈ સમાન નથી. આમાં આઈ છે કેવો છે? સમાંતર જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ છે એ સમાંતર જોડાણની અંદર વિદ્યુત જે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હોય એના સરવાળા જેટલું હોય છે. અહીંયા આઈ કેવો હોય છે? તો આઈ સમાન નહીં. આપણે પેલું આવું જોયું હતું, એની અંદર સમાંતર આઈ બરાબર તો કે I1 + I2 + I3 આવું જોયું હતું સમાંતર જોડાણની અંદર. તો અહીંયા આઈ છે, આઈનું મૂલ્ય સમાંતર જોડાણની અંદર જે આઈ આપેલો છે વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી, આ દરેક અવરોધ હોય, આમાંથી દરેક અવરોધ હતા, આમાં એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો અહીંયા વિદ્યુત પ્રવાહ મળે, કુલ વિદ્યુત પ્રવાહ. એટલે પેલી લાક્ષણિકતા એ હતી. બીજો વી વિશે જોઈએ આપણે. વીનું મૂલ્ય અહીંયા સમાન હોય. શ્રેણી જોડાણની અંદર વીનું મૂલ્ય સમાન હોય. સમાન અહીંયા કોણ હોય? વી હોય. એટલે કે વીનું મૂલ્ય સમાન હોય છે. એટલે કે અહીંયા વીજ સ્થિતિમાનનો તફાવત સમાંતર જોડાણની અંદર 2 છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત છે એનું મૂલ્ય સમાન હોય છે. ત્રીજી લાક્ષણિકતા આર વિશે જોઈએ. આર તો અહીંયા સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ દરેક સમતુલ્ય અવરોધનું વ્યસ્ત કરીએ તો સમતુલ્ય અવરોધના વ્યસ્ત દરેક અવરોધમાં જોડેલા વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. એટલે આરનું વ્યસ્ત કરીએ, અહીંયા આપણે વ્યસ્તમાં લીધું હતું. વ્યસ્ત એટલે શું? તો કે 1/. આ વ્યસ્ત છે. આપણે સૂત્ર મેળવ્યું હતું કે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત કેવો હોય? તો દરેક અવરોધના માંથી એના વ્યસ્તના સરવાળા જેવડો હોય. એટલે કે આવી રીતે આપણે લીધું હતું. આનો R1 નો વ્યસ્ત 1/R1, R2 નો વ્યસ્ત એટલે 1/R2, 1/R3. આ વ્યસ્તના સરવાળા જેટલો સમતુલ્ય અવરોધ મળે. દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો સમતુલ્ય અવરોધ મળે છે. અને આ જે સમતુલ્ય અવરોધ છે એ દરેક અવરોધ જે મોટા નાનામાં નાનો અવરોધ હોય એના કરતાં પણ નાનો મળે. આમાં જે નાનામાં નાનો કોઈ પણ અવરોધ હોય, આમાં કોઈ પણ અવરોધનું મૂલ્ય ઓછામાં ઓછું હોય. નાનામાં નાનું એટલે ઓછામાં ઓછું, એના કરતાં સમતુલ્ય અવરોધ ઓછો મળે. તો આ અવરોધોની લાક્ષણિકતાઓ છે. શ્રેણી જોડાણની લાક્ષણિકતા જોઈએ અને સમાંતર જોડાણની લાક્ષણિકતા જોઈએ. આના ઉપરથી તમારે તફાવત આપવાનો છે. શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણનો તફાવત. તફાવત આપણે ઘણીવાર 2 મુદ્દા હોય, ઘણીવાર 3 મુદ્દા હોય, 4 મુદ્દા હોય. આનો આ જ તમારે તફાવતના સ્વરૂપમાં પણ લખવાનું છે. તફાવત પૂછે કે શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણનો તફાવત આપો. તફાવતવાળો પ્રશ્ન પૂછે ઘણીવાર આવી રીતે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ.
આનો તફાવત આપો તો તફાવતના સ્વરૂપમાં પણ આની આ લાક્ષણિકતાઓ જ તમારે કહેવાની છે. તો આપણે પહેલું જોયું હતું શ્રેણી જોડાણની અંદર તફાવતમાં શું જોયું હતું કે અવરોધમાંથી એક જ વિદ્યુત પ્રવાહને વહેવાનો એક જ માર્ગ હોય છે. આમાં વિદ્યુત પ્રવાહ છે એક જ માર્ગે વહેતો હોય છે, એનો માર્ગ એક જ હોય શ્રેણી જોડાણની અંદર. અને સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવાનો જુદો જુદો માર્ગ હોય. અહીંયા વિદ્યુત પ્રવાહ છે એક જ માર્ગમાં વહે છે, અહીંયા વિદ્યુત પ્રવાહ છે એક કરતાં વધારે માર્ગમાં વહેતો હોય છે. પહેલો મુદ્દો એ પણ લખી શકાય, લાક્ષણિકતામાં આવે. પછી વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણમાં સમાન હોય છે, અહીંયા વિદ્યુત પ્રવાહ સમાન હોતો નથી, બીજી લાક્ષણિકતા છે. ત્રીજે દરેક અહીંયા શ્રેણી જોડાણની અંદર જોઈએ આપણે કે દરેક અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત છે. વીજ સ્થિતિમાનનો તફાવત બે અવરોધ વચ્ચેના વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે, સરવાળા જેટલું હોય છે. વોલ્ટેજના આપણે હમણાં V1 પ્લસ V2 પ્લસ V3 ની વાત કરી હતી અહીંયા, એટલે વોલ્ટેજના સરવાળા જેટલો વોલ્ટેજ હોય. આમાં છે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય. દરેક અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો કુલ વિદ્યુત પ્રવાહ હોય. તો આવી રીતે તફાવત આપણે જોવાનો છે. સૂત્ર લખી શકાય, બેયના આપણે હમણાં સૂત્ર લખ્યા હતા, શ્રેણી જોડાણનું અને સમાંતર જોડાણનું. તો આ રીતે તમારે ઘણીવાર પરીક્ષાની અંદર લાક્ષણિકતાઓ પૂછે છે. ત્યાર પછી ઘણીવાર ફાયદા અને ગેરફાયદા પૂછે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા શું, ગેરફાયદા શું? તો આપણે થોડીક ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ. પેલા શ્રેણી જોડાણ લઈએ. શ્રેણી જોડાણ, શ્રેણી જોડાણના ફાયદા જોઈએ. શ્રેણી જોડાણના ફાયદા, શું ફાયદા થાય શ્રેણી જોડાણની અંદર? તો ફાયદો આપણે લાઇટની અંદર જોડાણ કરતા હોય, બે જાતનું જોડાણ હોય, શ્રેણી જોડાણ હોય અને સમાંતર જોડાણ હોય. તો બેયની અંદર ફાયદો હોય છે, અમુકમાં ગેરફાયદો જોડાણમાં હોય છે. તો અહીંયા ગેરફાયદો, પહેલા ફાયદો છે કુલ અવરોધ વધે. શ્રેણી જોડાણની અંદર કુલ અવરોધ વધે છે, એથી વિદ્યુત પ્રવાહ ઘટે. અવરોધ વધે, અવરોધ વધે અને વિદ્યુત પ્રવાહ ઘટે. એટલે આ ફાયદો છે શ્રેણી જોડાણનો. ફાયદો એ છે કે અવરોધ વધી જાય, કુલ અવરોધ વધી જાય એટલે વિદ્યુત પ્રવાહ ઘટી જાય, એટલે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાય. શું કરી શકાય? નિયંત્રિત કરી શકાય. આ પહેલો ફાયદો છે. વિદ્યુત પ્રવાહને આઈને નિયંત્રિત કરી શકાય. વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાય. આપણે રોકવું હોય, ઓછો કરવો હોય, વિદ્યુત પ્રવાહને પસાર ઓછો થવા દેવો હોય તો અવરોધ આપણે વધારી દેવાનો. અવરોધ વધે ક્યારે? શ્રેણીમાં જોડ્યો હોય ત્યારે. એટલે આ પહેલો ફાયદો છે. બીજો ફાયદો શું થાય? તો કે ઘર વપરાશની અંદર જે જોડાણ કર્યું હોય વિદ્યુત જોડાણનું, એ ખાસ કરીને વિદ્યુતના ઉપકરણ સાથે ફ્યુઝ, જે ઘરની અંદર ફ્યુઝ જોડ્યો હોય એ શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝનું જોડાણ શ્રેણીમાં હોય. ફ્યુઝનું જોડાણ શ્રેણીમાં હોય. ફ્યુઝનું જોડાણ શ્રેણીમાં કરવામાં આવે છે. તેથી શું થાય કે કોઈ પણ ઉપકરણ છે, કોઈ પણ વિદ્યુતનું સાધન છે, જ્યારે વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જતો હોય, વિદ્યુત પ્રવાહ, અને શોર્ટ સર્કિટ થતી હોય ત્યારે ફ્યુઝ તાર છે એ ઓગળી જાય. શોર્ટ સર્કિટ થાય, પ્રવાહ એકદમ વધી જાય એટલે જે શ્રેણીની અંદર ફ્યુઝનો તાર છે એ પીગળી જાય. એટલે અહીંયાથી આખા ઘરની લાઇટ છે બંધ થઈ જાય અને બીજા વિદ્યુતના સાધનો છે એને નુકસાન થતું અટકાવી શકાય. પ્રવાહ બંધ થઈ જાય. વિદ્યુતના સાધનો, બીજા એસી જોડ્યું હોય, ટીવી હોય કે વોશિંગ મશીન હોય કે ફ્રીજ હોય, એ બધા લાઇટ, લેમ્પ, પંખા હોય, એ બધાને નુકસાન થતું અટકાવી શકાય. એટલે આ ફ્યુઝનું જોડાણ શ્રેણીમાં હોય એટલે એ પણ ફાયદો છે, શ્રેણી જોડાણનો ફાયદો છે. તો આ બે ફાયદા છે શ્રેણી જોડાણના.
હવે ગેરફાયદા શું છે એ જોઈએ આપણે. ગેરફાયદા, શ્રેણી જોડાણના ગેરફાયદા એ છે. તો ગેરફાયદા એ છે કે જો શ્રેણી જોડાણની અંદર વિદ્યુતના ઉપકરણો શ્રેણીમાં, બધા જો સાધનો શ્રેણીમાં જોડ્યા હોય, વિદ્યુતના જેટલા સાધનો બધા શ્રેણીમાં જોડેલું હોય, તો દરેક ઉપકરણ વચ્ચેનો પ્રવાહ છે વેચાઈ જાય છે. આપણે કીધું વિદ્યુત પ્રવાહ વેચાઈ જાય છે. એટલે અહીંયા દરેક સાધનોની અંદર વિદ્યુત પ્રવાહ શું થાય છે? વેચાઈ જાય છે. એટલે એ એક ગેરફાયદો છે. દાખલા તરીકે 220 વોલ્ટ હોય ઘરની અંદર, આપણે 220 વોલ્ટની લાઈન હોય અને 3 બલ્બ જોડ્યા હોય 220ની સાથે, તો દરેક બલ્બને 80 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ જ મળે. એટલે બલ્બ ઝાંખા પ્રકાશિત થાય. આ ગેરફાયદો છે. જો બધા સાધનો આપણે શ્રેણીમાં જોડ્યા હોય, બધા સાધનોને શ્રેણીમાં જોડ્યા હોય, માની લો કે આપણે બલ્બ છે, અહીંયા એક બલ્બ છે, અહીંયા આકૃતિ કરીને બતાવો, બીજો બલ્બ છે અહીંયા અને ત્રીજો બલ્બ છે. આ ત્રણેય બલ્બને આપણે શ્રેણીમાં જોડ્યા છે. કેવી રીતે જોડ્યા છે? શ્રેણીમાં. હવે આપણા ઘરની લાઇટ 220 વોલ્ટની છે. અહીંથી લાઇટ આવતી હોય, અહીંયા વોલ્ટ 220 વોલ્ટની લાઇટ આવતી હોય ઘરની અંદર. હવે જ્યારે આ શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે વિદ્યુત પ્રવાહ છે, વોલ્ટેજ છે, વેચાઈ જાય છે. વોલ્ટેજ શું થાય છે? વેચાઈ જાય છે. 220 છે એટલે બધાની અંદર 80 વોલ્ટ થઈ જાય. આમાં 80, આમાં 80, આમાં 80. 240ની હોય તો 8 × 3 = 240ની જો લાઇટ હોય વિદ્યુત પ્રવાહ, તો દરેક બલ્બને 80 જેટલો વોલ્ટેજ વેચાઈ જાય. ને વોલ્ટેજ વેચાઈ જાય એટલે આ બલ્બ ત્રણેય ઝાંખા થાય, એનો પ્રકાશ ઝાંખો આપે. એટલે આ રીતે એનો ગેરફાયદો છે. બીજો ગેરફાયદો એ છે કે કોઈ પણ એક ઉપકરણ બળી જાય. માની લો કે આમાંથી 3 ઉપકરણ જોડ્યા હોય, 4 હોય, ઘરની અંદર 5 હોય, જેટલા ઉપકરણો જોડ્યા હોય એમાંથી કોઈ પણ એક ઉપકરણને નુકસાન થાય, બળી જાય, તો બાકીના ઉપકરણો ઓટોમેટિક બંધ થઈ જાય. બધા લાઇટ ખાતી બંધ થઈ જાય. માની લો કે આ 3 બલ્બની જ વાત કરીએ, તો અહીંયા એક બલ્બ અહીંયા ઉડી જાય, આ બલ્બ ઉડી જાય, તો આ 2 બલ્બો છે એ પ્રકાશિત થતા નથી. આ બલ્બ 2 પ્રકાશિત ન થાય. માની લો કે પંખો જોડેલો હોય શ્રેણીમાં, પંખો ચાલે નહીં. એટલે કોઈ પણ સાધનો એકને નુકસાન થાય તો બીજા બધા સાધનો કામ કરતા બંધ થઈ જાય છે. એટલે આ બીજો ગેરફાયદો છે. તો આવા 2 ગેરફાયદા આપણે જોયા, શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. હવે એ જ રીતે સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા જોઈએ. શ્રેણી જોડાણના જોઈએ આ ફાયદા અને ગેરફાયદા. હવે સમાંતર જોડાણના જોઈએ. સમાંતર જોડાણના ફાયદા શું? તો અહીંયા આનાથી ઉલટું છે સમાંતર જોડાણનો ફાયદા અને ગેરફાયદા સમાંતર જોડાણની અંદર. તો અહીંયા આનો ઉલટું છે. જો આપણે કોઈ પણ સાધનોને સમાંતર જોડ્યા હોય તો એક સાધન બગડી જાય તો બીજા સાધનોમાં પ્રવાહ ચાલુ રહે, બંધ થતો નથી. દાખલા તરીકે આપણે આનું આ ઉદાહરણ લઈએ, 240 વોલ્ટ દરેકમાંથી જવા દઈએ, પણ જો અહીંયા આ સમાંતર છે, શ્રેણીમાં આમ જોડાય, આપણે ખબર છે શ્રેણી હતું, સમાંતરમાં આમ જોડાય, આ રીતે આપણે સમાંતર જોડાણ હતું. એક બલ્બ અહીંયા જોડ્યો છે, 3 બલ્બો આપણે જોડ્યા, એક બલ્બ અહીંયા જોડ્યો, એક બલ્બ અહીંયા જોડ્યો સમાંતરમાં, ને એક અહીંયા જોડ્યો. તો અહીંયા શું થાય છે? વિદ્યુત પ્રવાહ બધામાં સરખો જ રહે છે. એક જો વિદ્યુત પ્રવાહ અહીંયા સરખો રહે છે, 240 વોલ્ટનો જ છે, અહીંયા 240નો જ પ્રકાશ આપે છે, અહીંયા 240નો જ આપે. પણ અહીંયા એક બલ્બ ઉડી જાય તો બીજા 2 ચાલુ રહે. એ કારણ કે આમાં વિદ્યુત પ્રવાહ જતો હોય છે, આમાંય જતો હોય ને આમાંય જતો હોય છે. એટલે અહીંયા ફાયદો એ છે. આપણે ફાયદા જોઈએ છીએ. પહેલા શું જોઈએ છીએ? ફાયદા. એટલે કે અહીંયા પહેલો ફાયદો એ છે કે જો વિદ્યુતના સાધનોને તમે સમાંતર જોડ્યા હોય અને એક સાધનને નુકસાન થાય તો બીજા સાધન ચાલુ રહે છે. ઉદાહરણ તરીકે આપણે આ બલ્બનું જ લઈએ કે 240 વોલ્ટ નહીં, વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એમાંથી 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બો બંધ થતા નથી. એટલે એ ફાયદો છે.
હવે બીજો ફાયદો એ છે કે અહીંયા અવરોધનું મૂલ્ય ઓછું કરી શકાય છે. અવરોધનું મૂલ્ય જેમ આમાં જોયું તો અવરોધ વધે છે, અહીંયા અવરોધ ઘટાડી શકાય છે. અવરોધનું મૂલ્ય ઘટાડી શકાય છે, ઓછું થઈ જાય છે. એટલે અહીંયા અવરોધનું મૂલ્ય વધેને બદલે ઘટાડી શકાય છે. અવરોધનું મૂલ્ય ઘટાડી શકાય છે. વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર નથી થતો, પણ અવરોધનું મૂલ્ય ઘટે. એટલે બીજો ફાયદો એ સમાંતર જોડાણનો એ છે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ ઓછું કરી શકાય છે, ઓછું થાય છે. અને વધારે પ્રવાહ, અહીંયા પ્રવાહ મેળવવો હોય વધારે તો પ્રવાહ વધારી શકાય છે. પ્રવાહ વધે, ઉલટું થઈ જાય. અવરોધ ઘટી જાય, ઓછું કરી શકાય, પ્રવાહ વધારી શકાય છે. એટલે આ બીજો ફાયદો છે. હવે એનો ગેરફાયદો જોઈએ, સમાંતર જોડાણના ગેરફાયદા. આપણે ફાયદા જોઈ લીધા સમાંતર જોડાણના, હવે એના ગેરફાયદા શું થાય એ જોઈએ. સમાંતર જોડાણના ગેરફાયદા. તો પહેલો ગેરફાયદો એ છે સમાંતર જોડાણની અંદર, ફાયદા જેમ છે એમ ગેરફાયદા છે. સમાંતર જોડાણનો ગેરફાયદો પહેલો એમ છે કે અહીંયા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો કુલ અવરોધ મળે છે, એટલે કુલ પ્રવાહ વધી જાય છે. પરિણામે વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી. આમાં જેમ આપણે જોયું હતું નિયંત્રિત કરી શકાય, આમાં અહીંયા વિદ્યુત પ્રવાહને રોકવો હોય, ઓછો કરવો હોય તો વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાતો નથી. એટલે કે વિદ્યુત પ્રવાહને રોકી શકાતો નથી. એ ગેરફાયદો છે. ઘણી વાર એ પ્રવાહને આપણે રોકવો હોય, ઓછો કરવો હોય, ઓછો જવા દેવું હોય તો એ આમાં સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી. બીજો ગેરફાયદો એ છે સમાંતર જોડાણનો કે અહીંયા જો દરેક બલ્બને જુદા જુદા સમાંતર જોડાણની અંદર જોડવામાં આવે તો વોલ્ટેજ સાથે સમાંતર જોડાણ જોડતા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતા નથી. વોલ્ટેજ જુદા જુદા વોલ્ટેજ વાળા બલ્બને જોડો, એક વોલ્ટેજ વાળાને જોડો તો બરોબર છે, પણ જુદા જુદા વોલ્ટેજ વાળા બલ્બને જોડો તો પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થઈ શકતા નથી. દાખલા તરીકે આપણે બલ્બ જોડીએ, એક બલ્બને 220 વોલ્ટનો જોડીએ, એક બલ્બ 220 વોલ્ટ સાથે જોડીએ, એકને 230 સાથે જોડીએ, એકને 240 સાથે, આમ ત્રણેય બલ્બને પ્રકાશિત કરીએ 220, 230, 240 અને શ્રેણીમાં સમાંતર જોડીએ અને સમાંતર જોડીએ તો માત્ર 220 વોલ્ટનો જ બલ્બ પ્રકાશિત થાય, બાકી થતા નથી. તો અહીંયા આપણે એના બે ફાયદા જોયા, સમાંતર જોડાણના બે ગેરફાયદા જોયા, શ્રેણી જોડાણના બે ફાયદા જોયા, શ્રેણી જોડાણના બે ગેરફાયદા જોયા, સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જોઈ, શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જોઈ, તફાવત જોયો. તો આટલા પ્રશ્નો તમને આવે છે, એમાં પૂછાય છે 2 માર્કની અંદર. આ રીતે તમારે પાકા કરવાના છે. અસ્તુ.